સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જેને ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં, અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં, યુપી, વેસ્ટ બેંગાલ વગેરે અને રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય, જેથી એક શંકાના આધારે અને કાલ અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી આજ પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરમાં એની સંડોવણી મળી જણાઈ આવેલ છે. રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બર્દ જિલ્લા બરબર પાસે એક IOCLની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું, જે પાઇપલાઇનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે 50થી 100 મીટર આગળ એક HPCLનો પેટ્રોલ પંપ હતો, ત્યાં સુધી આ લાઈન લાંબી થતી હતી. પેટ્રોલ પંપ બંધ હતો. 3 મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે, પણ ત્યાં IOCની પાઇપલાઇનમાં કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા, જેને SOG ATS રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું. આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી, પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં આ ગુનામાં ખુલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદથી ધરપકડ કરી અને રાજસ્થાન ATSને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે. સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો 2006થી લઈ 24 સુધી અંદાજે 18 વર્ષમાં 20થી 25 ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે. એમાં રાજસ્થાનમાં અંદાજે 10થી 12 પંચરો છે, યુપીમાં છે, વેસ્ટ બેંગાલમાં છે, ગુજરાતમાં પણ એનું ખેડા, મોરબી, ગુજરાત ATS દ્વારા એની ઉપર જે ગુસ્સી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને 2 થી 2.5 વર્ષ સુધી જેલમાં રહેલો હતો. તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો. સંદીપ ગુપ્તાની એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇનથી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે. ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું, ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઇન IOCની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા 15થી 20 કન્ટેનરો, જેની અંદાજિત કિંમત 1.50 લાખ જેવી થાય એવા 15થી 20 કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા. અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં, હરિયાણા, યુપી વગેરેમાં પકડાયેલો છે. જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર, ચિત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુ રોડ, બેરોડ, બ્યાવર, હરિયાણામાં સોનીપત, રોહતક, ગોંડના, જજ્જર, અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે. અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો 400થી 500 કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડોવાળાની એનું નામ ખુલી ચૂકેલું છે. આ કેસમાં પેટ્રોલ પંપ જેણે ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતમાં 4થી 5 નામ ખુલેલા હતા. તાજેતરમાં જ સંદીપ ગુપ્તાનું નામ એ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં. ઇન્વેસ્ટિગેશન રાજસ્થાન ATS કરે છે, એટલે ઇન્વેસ્ટિગેશનમાં હાલમાં આપણે પૂરું કહી નહીં શકાય.